મહાત્મા મંદિરમાં શપથવિધિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તેની સાથે જમણવારનો કાર્યક્રમ પણ રખાયો છે। 8,000 થી વધારે લોકોના જમણવારની તૈયારીઓ છે। તો ભવ્ય મોટો કાર્યક્રમ છે। આ મહાત્મા મંદિરની અંદર છે। તો ભારતીય જનતા પાર્ટીએ મેસેજ આપવા માંગે છે। તૈયારીઓ થઈ ચૂકી છે। જમણવારમાં ચૂરમા, લાડુ, ફૂલવડી, બટાકા, વટાણા, ટમેટાનું શાક છે, વાલનું પણ શાક છે, સાથે જ પૂરી સાથે ગુજરાતી દાળ મેન્યુમાં સામેલ છે। મહેમાનો તજ લવિંગ ભાત છાસ પીરસાશે। ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિમાં 8,000 લોકો, એક ધારાસભ્ય છે એ પોતાના ઓછામાં ઓછા 10 થી 15 માણસો આવે તો પણ આ અંદાજ લગાવો કેટલા માણસો આવશે। તો 8,000 લોકો એક સાથે જમણવાર અહીંયા તૈયારીઓ થઈ રહી છે। આવતીકાલે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાવાની છે। સવારે 11:30 વાગ્યાથી આ શપથવિધિ કાર્યક્રમ જે છે શરૂ થવાનો છે। તેના જ ભાગરૂપે લગભગ 8 થી 10,000 લોકો આ શપથવિધિ સમારોહની અંદર આવશે। તેઓના માટે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તે જે શપથવિધિ સમારોહ છે તેના સામેના જ હોલની અંદર આયોજન કરવામાં આવ્યું છે। તમે હાલ દ્રશ્યની અંદર પણ જોઈ રહ્યા છો, અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ ભોજન સમારોહની અંદર ચૂરમાના લાડુ, વાલનું શાક, પાપડ, ફૂલવડી, પૂરી, છાશ, બટાકાનું શાક, વટાણાનું શાક તેમજ ગુજરાતી દાળ અને જે છે ભાત આ મેનુની અંદર રાખવામાં આવી છે। હાલ અહીંયા આગળ તમે જે પ્રમાણે જોઈ શકો છો કે જે ભોજન સમારોહની જે તૈયારી છે તે તડામાર કરવામાં આવી રહી છે। આવતીકાલે જે છે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ બાદ શપથવિધિની અંદર આવનારા લોકો માટે ખાસ અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।